રાજ્યમાં હજુ 7 દિવસ ભૂક્કા બોલાવશે મેઘરાજા. કેમ કે રાજ્યમાં 7 દિવસ વરસાદી માહોલ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ તરફ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. નવસારી, વલસાડ અને ડાંગમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. તો અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ ત્યાં પણ અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ તરફ દક્ષિણ ગુજરાત, સુરત, ભરૂચ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, રાજકોટ અને જૂનાગઢમાં પણ અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે. ભારે પવન સાથે વરસાદના કારણે દરિયો પણ તોફાની રહેવાનું અનુમાન છે, જેના પગલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. હાલમાં પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. 5 दिन तो व्यापक बारिश वाइड स्प्रेड से फिर वाइड स्प्रेड गुजरात रीजन में और सौराष्ट्र कच्छ में भी पहली वाइड स्प्रेड से आज वाइड स्प्रेड, उसके बाद पहली वाइड स्प्रेड और फिर स्कैटर्ड बारिश होने की उम्मीद है. 6-7वें दिन थोड़ी सी एक्टिविटी कम है, लेकिन उसमें भी व्यापक बारिश आइसोलेटेड लाइट टू मॉडरेट रेन में पड़ता है. जो हैवी रेन की अगर बात करें तो एक्सट्रीमली हैवी रेनफॉल उम्मीद कर सकते हैं गुजरात रीजन में अगले 3 दिन तक, जिसमें कि साउथ गुजरात के डिस्ट्रिक्ट हैं नवसारी, वलसाड, दमन, दादर, डांग इत्यादि. और डे 4 में हम वेरी हैवी रेनफॉल एक्सपेक्ट कर सकते हैं साउथ गुजरात में, और उसके डे 5 में हैवी रेन कर सकते हैं. सौराष्ट्र कच्छ की बात करें तो आज एक्सट्रीमली हैवी एक्सपेक्ट कर सकते हैं, जिसमें खासकर अमरेली है, ગીર સોમનાથ છે, ભાવનગર ઇત્યાદિ છે. તો રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે 7 દિવસ વરસાદી માહોલ રહેવાનો છે. ખાસ તો કરી દક્ષિણ ગુજરાત કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે કાલે પરિસ્થિતિ શું બનવાની છે, સાથે સાથે સૌરાષ્ટ્રમાં પણ કેટલાક ભાગોમાં આજે રેડ એલર્ટ આપ્યું, ક્યાં ક્યાં કેટલો વરસાદ પડ્યો, કયા કયા જિલ્લાઓ પ્રભાવિત થયા છે વરસાદને કારણે, અત્યારે વરસાદની સિસ્ટમ કેવી બની છે અને હજુ પણ આગામી સમયમાં કેવો વરસાદ પડશે તેને લઈને જ આપણે માહિતી મેળવીએ. સૌથી પહેલા અહીંયા આઈએમડીની વેબસાઇટ અને સેટેલાઇટ ઇમેજથી આપણે જોઈએ કે કેટલું અહીંયા સિસ્ટમ, એ વરસાદી સિસ્ટમ આપણને ઘેરાયેલી જોવા મળી રહી છે. એક તરફ અહીંયા દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અહીંયા વરસાદી સિસ્ટમ તમને ઘેરાયેલી જોવા મળશે. આ જે છે એ વરસાદી સિસ્ટમ અહીંયા ઘેરાયેલી જોવા મળી રહી છે. અને આ તરફ ઉપરથી એટલે કે અહીંયા ઉત્તર ગુજરાતના ભાગો અને સાથે સાથે કચ્છના કેટલાક ભાગોમાં પણ વરસાદની શક્યતા રહે, પણ ખાસ તો ઉત્તર ગુજરાતના કેટલાક ક્ષેત્રોમાં વરસાદની શક્યતા રહે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ તરફ સૌરાષ્ટ્રનો પટ્ટો, ત્યાં પણ વરસાદની શક્યતા રહે તેવી પૂરેપૂરી શક્યતા છે. હવામાન વિભાગે આગાહી કરી છે. આજે તો અહીંયા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જબરદસ્ત વરસાદ આ ક્ષેત્રમાં એ પડ્યો છે ને હજુ પણ વરસાદ પડશે. આવનારા 24 કલાક બાદ પરિસ્થિતિ થોડીક તમને શાંત થતી દેખાશે. ત્યારબાદ યલો એલર્ટ, એટલે આવતીકાલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના આ ભાગમાં, એટલે કે ભાવનગર છે, ગીર સોમનાથ છે, આ તરફ અમરેલી જિલ્લો છે, દીવ સુધી વરસાદની શક્યતા એ વ્યક્ત કરવામાં આવી છે. આ તરફ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. ઉત્તર ગુજરાતના પણ કેટલાક ભાગોમાં વરસાદ રહેશે તેવી સ્પષ્ટ અહીંયા દેખાઈ રહ્યું છે, કારણ કે એક સિસ્ટમ એ આ તરફ એ વરસાદી સિસ્ટમ આવી રહી છે અને પૂરેપૂરી શક્યતા કે આ રાજ્યના ઉત્તર ભાગમાં પણ સારું એવું વરસાદનું જોર રહે. ન્યુમેરિકલ વેધર રિપોર્ટ એ શું કહે છે, આ ખાસ અહીંયા સમજવા જેવું છે કે અહીંયા જે આખી સિસ્ટમ બની છે, આ જે સિસ્ટમ છે તેના કારણે આખા ક્ષેત્રમાં વરસાદનું જોર અહીંયા આપણને જોવા મળી રહ્યું છે અને આગામી સમયમાં હજુ પણ વરસાદનું જોર વધે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ જે આખો ભાગ છે અહીંયા આ જબરદસ્ત આ સિસ્ટમ બની છે. હવે તેની અસર અહીંયા સૌરાષ્ટ્રના ભાગોમાં અહીંયા પણ એક તમને નાની સિસ્ટમ જોવા મળશે. આ સૌરાષ્ટ્રનો ભાગ, ત્યાં પણ એક સિસ્ટમ બની છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ એક સિસ્ટમ અહીંયા તમને જોવા મળી રહી છે. એટલે આ જે ભાગો છે ત્યાં વરસાદનું જોર રહે તેવી પૂરેપૂરી શક્યતા છે. હવે જે 3 સિસ્ટમની વાત થાય છે એ 3 સિસ્ટમ આ છે. એક તરફ આ સિસ્ટમ છે જે રાજ્યના દક્ષિણ ભાગમાં અને ખાસ તો અરબી સમુદ્રમાં આ સિસ્ટમ બની છે. આ તરફ રાજ્યના ઉત્તર ભાગમાં અને આ તરફ રાજસ્થાનનો પણ કેટલોક ભાગ આવી રહ્યો છે, ત્યાં પણ એક મજબૂત સિસ્ટમ બની છે અને અહીંથી પણ એક મજબૂત સિસ્ટમ, અને આ ત્રણેય જે આ સિસ્ટમ છે જબરદસ્ત અત્યારે ભાગ ભજવી રહી છે, જેના કારણે વરસાદનું જોર આપણે જોઈ રહ્યા છે કે આ ક્ષેત્ર એવા છે કે વરસાદનું જોર રહે તેવી પૂરેપૂરી શક્યતા છે. આજનું આખું અનુમાન છે. આજમાં તો વરસાદ આ ક્ષેત્રોમાં પડ્યો જ છે, પણ સાથે સાથે આવતીકાલમાં શું સ્થિતિ છે એ અહીંયા જોઈ લઈએ. આવતીકાલમાં તો અહીંયા જબરદસ્ત મજબૂત એક આખી એ સિસ્ટમ, વરસાદી સિસ્ટમ અહીંયા બની રહી છે. એટલે સુરતનો આખો ભાગ અહીંયા દેખાઈ રહ્યો છે, સુરતનો ભાગ છે એ પણ અહીંયા જોવા મળી રહ્યો છે. તો સુરતનો ભાગ તો લઈ લીધો, સાથોસાથ આ સુરત, આ તરફ
ભરૂચનો કેટલોક ભાગ, આ તરફ વડોદરાનો પણ કેટલોક ભાગ. એટલે અહીંયા તમને દેખાશે કે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદનું જોર રહે તેવી પૂરેપૂરી શક્યતા છે. જે સિસ્ટમ એક અહીંયા આપણે કાલે જોઈ હતી એ જ સિસ્ટમ હવે આગળ અહીંયા આ તરફ વધી રહી છે. એટલે વરસાદનું જોર અહીંયા વધશે. એટલે કહેવાય છે કે ભાઈ 7 દિવસ વરસાદનું જોર જબરદસ્ત રહેવાનું છે. આગળ આપણે જઈએ તો આ છે 8 તારીખનું. 8 તારીખમાં કેવી સ્થિતિ બની છે? 8 તારીખમાં પણ જબરદસ્ત આખો અહીંયા દક્ષિણ ગુજરાતનો ભાગ, મધ્ય ગુજરાતનો ભાગ, ઉત્તર ગુજરાતનો ભાગ. એટલે અહીંથી તમે જોશો તો આ તરફ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદનું જોર અહીંયા સ્પષ્ટ રીતે આપણે જોઈ રહ્યા છીએ કે જબરદસ્ત અહીંયા એ સિસ્ટમ અને આખોએ આ મધ્ય ગુજરાત અને સાથે સાથે ઉત્તર ગુજરાતનો ભાગ ને આ તરફ દક્ષિણ ગુજરાતના ભાગોને પણ કંઈક કવર કરી રહ્યું છે. આ તરફ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ તેની અસર રહે તેવી પૂરેપૂરી શક્યતા છે. આગળ વધીએ. આઈએમડી ડિસ્ટ્રિક્ટ વાઇઝ જે આજે આગાહી કરવામાં આવી એ શું કહે છે? તો આ તરફ રાજ્યનો ભાવનગર જિલ્લો છે, આ તરફ અમરેલી જિલ્લો છે, આ ગીર સોમનાથ જિલ્લો છે, ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો ખાસ તો આવતીકાલમાં પણ વરસાદનું જોર રહે તેવી પૂરેપૂરી શક્યતા એ જોવા મળશે. અહીંયા એલર્ટ આપવામાં આવ્યું છે અને આવતીકાલમાં પણ અહીંયા દક્ષિણ ગુજરાતમાં, કાલે થોડીક સૌરાષ્ટ્રમાં શાંતિ જોવા મળશે તેવી પૂરેપૂરી શક્યતા છે. તો કાલે થોડુંક સૌરાષ્ટ્રમાં જોર વધશે કારણ કે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આજનો દિવસ એ ખૂબ પ્રચંડ ત્યાં સૌરાષ્ટ્ર